વડોદરાના વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવાર અજીત દધીચ, મધુબેન જૈન, મયુરભાઈ ચોવટિયા, શ્વેતાબેન માછી દ્વારા ભવ્ય મહારેલી યોજવામાં આવી હતી. હરણી ખાતે આવેલા હનુમાનજી દાદાના મંદિરથી મહારેલીની શરૂઆત કરવામાં આવી હતી. 26મી તારીખે મતદાન યોજવાનું હોય ત્યારે આજે પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી મહારેલીનું આયોજન થયું હતું. આ મહારેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. ઉમેદવારો રેલી સ્વરૂપે વોર્ડ નંબર 4ના વિવિધ વિસ્તારોમાં ફરી લોકો સાથે સીધો સંપર્ક સાધતા જોવા મળ્યા હતા. લોકો દ્વારા તેમને સકારાત્મક પ્રતિસાદ અને ઉષ્માભર્યું સ્વાગત મળ્યું હતું, જેના કારણે સમગ્ર માહોલ ઉજ્જવળ અને ઉત્સાહજનક બની ગયો હતો. સ્થાનિક ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેરમાં વોર્ડ વાઇઝ આવી મહારેલીઓ દ્વારા જનસંપર્ક મજબૂત બનતું નજરે પડી રહ્યું છે. ભાજપના ઉમેદવારો પ્રત્યે લોકોમાં વધતો વિશ્વાસ અને સમર્થન આ મહારેલીમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. હું વોર્ડ નંબર 4માંથી શ્વેતા માછી પ્રથમ વખત મને ઉમેદવારી કરવાની તક મળી છે અને પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે અમે પણ નિષ્ઠાથી કામ કરીશું અને આજે અમારી આ વિજય વિશ્વાસ રેલી નીકળી છે. આપ જોઈ શકો છો કે જનતાનું અમને કેટલું સમર્થન છે. જય શ્રી રામ. બસ વધારે કઈ કહેવા નહીં, આ વિજય વિશ્વાસ રેલી છે. તમે જોઈ શકો છો અમારી વિજય વિશ્વાસ રેલી કેટલી મોટી છે અને અમે જ્યાં કોઈ બી જગ્યાએ સોસાયટી નગરમાં ગયા છે અમને ફૂલ જન સમર્થન મળેલું છે. વોર્ડ માટે કામગીરીમાં સૌથી પાણી ડ્રેનેજની સુવિધામાં પહેલો અમે ધ્યાન દેશું. પહેલી વાર મને ભારતીય જનતા પાર્ટીએ જે તક આપી છે એના પર મેં તમારા બધા પર નિષ્ઠાપૂર્વક કામ કરવાની કોશિશ કરીશ. જનતા જનાર્દન હું આપના લોકપ્રિય ચેનલ વતી અપીલ કરીશ કે આ જે ચૂંટણી હોય છે લોકતંત્રનો રાષ્ટ્રનો પાયો નાખવાની ચૂંટણી હોય છે. મહાનગરપાલિકા હોય, પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આ તમારો પાયો રાષ્ટ્ર માટે મજબૂત કરવાની ચૂંટણી છે. એટલે ઉનાળાનો સમય છે પણ 100% મતદાન કરજો, રાષ્ટ્ર માટે મતદાન કરજો અને રાષ્ટ્રને જે વિકાસની ગતિએ જે લઈ જાય છે એ લોકોના હાથ મજબૂત કરજો અને જે અત્યારે રાષ્ટ્ર વિશ્વની અંદર મજબૂતી રૂપે આગળ વધી રહ્યું છે એ રાષ્ટ્રને હજી મજબૂતી મળે એટલે 100% મતદાન કરજો. વોર્ડ નંબર 4ની અંદર મને પાર્ટીએ ત્રીજી વાર રિપીટ કર્યા છે અને મારી જોડે 3 લોકો પણ સ્વસ્થ અને સારી છબી ધરાવનાર ઉમેદવારો મને આપ્યા છે અને જનતા હંમેશા આશીર્વાદ આપતી આવી છે. આ વખતે પણ જનતાનો ખૂબ મોટા પાયે આશીર્વાદ મળવાનું છે અને સ્ટીમ રોલર અમે ફેરવીશું. ઘણા કામો હોય છે, કામો ચાલતા હોય, એમાંથી વિચાર આવતા હોય, લોકોથી પણ એડવાઇસ લેતા હોઈએ એટલે કામો આવતા હોય ને કરતા રહીશું.